રેલવે તંત્રે મુસાફરોની ભીડ તેમજ આગામી તહેવારોને અનુલક્ષીને ઇન્દોર અને મુંબઈ વચ્ચે એક તેજસ સેમી હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન બહુ સારી બાબત છે કે સેમી હાઈ સ્પીડ ટ્રેન ઇન્દોર મુંબઈ વચ્ચે શરૂ થવા જઈ રહી છે, પરંતુ આ ટ્રેનની એક વાસ્તવિકતા અમે તમારા સામે બતાવવા જઈ રહ્યા છીએ, જે તમને ચોંકાવનારી હશે. કારણ કે આ ટ્રેન અન્ય ટ્રેનો કરતા સમય વધારે લઈ રહી છે અને તેના પૈસા પણ વધારે ચૂકવવા પડી રહ્યા છે. સમગ્ર બાબતે વિગતવાર વાત કરવી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાજેન્દ્ર શર્મા અને આપ જોઈ રહ્યા છો દાહોદ લાઈવ. દર્શકો, હાલ રેલવે તંત્રે તેજસ સેમી હાઈ સ્પીડ ટ્રેનનું સંચાલન કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન ઇન્દોર થી મુંબઈ વચ્ચે દોડશે. આ ટ્રેનની ખાસિયત એ છે કે 160 કિલોમીટર પ્રતિ કલાકની આની ઝડપ હશે. આમાં એર ડિટેક્શન સિસ્ટમ છે, સીસીટીવી કેમેરા છે, ફ્રી વાઈફાઈ છે, બાયો ટોયલેટ છે. આ ટ્રેન વાતાનુકૂલિત એટલે કે ખુલ્લી એસી ગાડી છે. ઓટોમેટિક ડોર પણ આમાં છે, એટલે કે આવું કહી શકાય કે એક પ્રકારની કોર્પોરેટ ટ્રેન છે. પરંતુ આના ભાડાની વાત કરીએ તો આનું ભાડું દુરંતો અને અવંતિકા કરતા વધારે છે, પરંતુ ચાલવામાં સ્લો છે. તેની પાછળની હકીકત સામે આવી છે, તે અમે આપને જણાવી રહ્યા છીએ. દર્શકો, ઇન્દોર થી મુંબઈ વચ્ચે ચાલતી દુરંતો એક્સપ્રેસ અત્યારે દિલ્હી ઇન્દોર અને મુંબઈ વચ્ચેનો સમય 11.40 મિનિટમાં કાપે છે. તેવી જ રીતે ઇન્દોર અને મુંબઈ વચ્ચે વર્ષોથી ચાલી રહેલી અવંતિકા સુપરફાસ્ટ ટ્રેન 13 કલાકમાં આ સફર તેનો રૂટ છે તે પૂર્ણ કરે છે. એટલે એમ કહી શકાય કે આ ટ્રેન ઇન્દોર થી મુંબઈ વચ્ચેનો અંતર છે એ 13 કલાકમાં કાપે છે. જ્યારે તેજસ સેમી હાઈ સ્પીડ ટ્રેન જે દાવા કરવામાં આવી રહ્યા છે કે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ ટ્રેન ઇન્દોર અને મુંબઈ વચ્ચેનું જે અંતર છે તે 14.10 મિનિટ એટલે કે 14 કલાક કરતા વધારે સમય લે છે. ભાડાની વાત કરીએ તો દુરંતોમાં જે થર્ડ એસી નો ભાડો છે તે 2205 રૂપિયા છે. અવંતિકાનું 1220 રૂપિયા ભાડું છે. જ્યારે આ તેજસ નવી ટ્રેન ચાલુ થઈ છે તેનું ભાડું 1805 રૂપિયા છે. આ થર્ડ એસી ની વાત કરીએ અમે. સેકન્ડ એસી માં દુરંતોમાં તમને 2975 રૂપિયા ભાડું લાગે છે. અવંતિકામાં આ ભાડું 1715 રૂપિયા છે. જ્યારે 2430 રૂપિયા તેજસ સેમી હાઈ સ્પીડ ટ્રેનમાં તમને ચૂકવવા પડશે. આ સેકન્ડ એસી નું ભાડું છે. જ્યારે ફર્સ્ટ એસી ના ભાડાની વાત કરીએ તો દુરંતોમાં તેનું ભાડું 3670 રૂપિયા છે. અવંતિકામાં 2870 રૂપિયા છે. તો નવી તેજસમાં 3800 રૂપિયા છે. એટલે આમ કહી શકાય કે આ ટ્રેન ભલે સેમી હાઈ સ્પીડ હોય, 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની છે, તેની દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ ટ્રેન ઇન્દોર અને મુંબઈ વચ્ચે ખાસો સમય લે છે. અન્ય ટ્રેનો કરતા 2 કલાક મોડી પહોંચે છે અને તેનું ભાડું પણ આ બે ટ્રેનો કરતા વધારે છે. એટલે આમ કહી શકાય કે એક કોર્પોરેટ ટ્રેન ઇન્દોર મુંબઈ વચ્ચે મળી છે, પરંતુ તેનું ભાડું અને તેનો સમય વધારે છે, જે મુસાફરોને નુકસાન કરી શકે છે.